चलो આપણે શરૂઆત કરીશું આપણા પ્રકરણ નંબર 2 માં જ્યાંથી આપણે અટક્યા હતા આગળના લેક્ચરમાં એટલે કે પેજ નંબર 32-31 પર પરાગરસ સ્ત્રીકેસર આંતરક્રિયા અડધી કરી ગયા હતા। હવે જો એ પરાગરસ સ્ત્રીકેસર આંતરક્રિયામાં આગળ પેજ નંબર 33 પર બીજો પેરેગ્રાફ તમે વટાણા ચણા ક્રોટલેરિયા અને ગુલમેહંદી અને બારમાસી જેવી વનસ્પતિમાં પરાગરજને શર્કરાનું દ્રાવણ 10% ધરાવતી સ્લાઇડ પર આસ્થાપન કરી તેની અભ્યાસ કરી શકો છો। આ તમારું પ્રેક્ટિકલ છે જ। 10-15-30 મિનિટ બાદ સ્લાઇડને સૂક્ષ્મ યંત્રમાં અભ્યાસ કરવો। આખો પ્રેક્ટિકલ છે, તેનો અભ્યાસ કરવાનો જ છે। તમે આગળ વનસ્પતિ સંવર્ધનમાં પ્રકરણમાં અભ્યાસ કરશો કે ભિન્ન જાતિઓ ક્યારે પ્રજાતિઓ વચ્ચે સંકરણ દ્વારા ઇચ્છિત લક્ષણો સમન્વયન કરી વ્યાપારિક ધોરણે ઉચ્ચ જાતિ મેળવવા માટે સંવર્ધકો ઉત્સુક હોય છે। સંવર્ધકો એટલે કે એવા ખેડૂતો વગેરે કે જે બે જુદી જુદી જાતિઓ વચ્ચે ફલન કરાવે છે। કૃત્રિમ સંવર્ધન પાક સુધારણા કાર્યક્રમ માટેની પદ્ધતિનો એક મુખ્ય પ્રસ્તાવ છે, એટલે મુખ્ય પદ્ધતિ છે કૃત્રિમ સંકરણ પાક સુધારણા। જેમ કે આજે તમે જો અનાજવાળાની દુકાન પર જાઓ તો તમને જોવા મળે કે ઘણા બધા પ્રકારના ચોખા છે। તો એ જે ચોખા જે છે એ ચોખા કઈ રીતે ને ક્યાંથી પ્રાપ્ત થયા છે એટલા છે બધા પ્રકારના। તો મૂળભૂત રીતે એક કે બે ચોખાની જાતિઓ હતી, તેમની અંદર વચ્ચે વચ્ચે સંકરણ કરાવીને ઘણા બધા પ્રકારો પ્રાપ્ત થયા છે, જે આગળના ચેપ્ટરમાં આવશે। આ પ્રકારના સંવર્ધિત પ્રયોગોનું તે ચોક્કસપણે અગત્યનું છે કે પરાગનન માટે ઇચ્છિત પરાગરજનો ઉપયોગ થાય। એટલે ઇચ્છિત પરાગરજ એક પરથી બીજાની એ જ જેનામાં ફલન કરાવવું છે તેમાં ચોક્કસ પ્રકારના છોડ પરથી જ આવે અને પરાગાસનને અસંગત પરાગરજથી રક્ષિત કરવામાં આવે। આપણે ઈચ્છતા નથી તે, વનસ્પતિ નહીં, આપણે ઈચ્છતા નથી તે। એક છોડ છે, બીજો છોડ છે, ત્રીજો છોડ છે, ચોથો છોડ છે। આપણને એવું છે કે આ છોડ ઉપર જે શ્રીકેસર છે તેનું ફલન આ છોડના પરાગરજથી થાય, ઈચ્છિત બીજા કોઈનું ન થાય। હવે કુદરતી રીતે તો શું થાય, કોઈ પણ કીટક આવી ગમે ત્યાંની પરાગરજ લઈને આવે તે જ જાતિના અન્ય કોઈ છોડની, બાજુના છોડની પણ લાવે, દૂરના છોડની પણ લાવે। તો એવી સ્થિતિમાં આપણને જે જરૂર છે, જે ઈચ્છિતની જરૂર છે તેનું કઈ રીતે કરાવવું? જે વ્યંધીકરણને કોથળી ચડાવવા જેવી પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે। બોલો તે પદ્ધતિ જે છે, બોલો તે પદ્ધતિ ઇચ્છિત સંકરણ માટેની શું છે? વ્યંધીકરણ। વ્યંધીકરણ કોથળી ચડાવવી અને કોથળી ચઢાવવી। તો જુઓ કઈ કઈ ક્રિયા થાય છે વ્યંધીકરણ અને કોથળી ચઢાવવી। જો માદા વનસ્પતિ દ્વિલિંગીય પુષ્પો ધરાવતી હોય તો ચીપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયનું તે સ્ફોટન થાય તે પહેલાં દૂર કરવામાં આવે। બોલો વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો ધરાવે છે। અહીંયાથી આપણે વિચાર કરીએ તો આ જે વનસ્પતિ છે તે વનસ્પતિનું આ પુષ્પ છે। બોલો એ પુષ્પમાં શું થાય છે? દ્વિલિંગી પુષ્પ છે। અહીંયાથી આ પુંકેસર છે, અહીંયાથી આ સ્ત્રીકેસર છે। બોલો શું થઈ શકે છે? આ જ પરાગરજ આને ફલિત કરી શકે છે। પરંતુ જ્યારે પુષ્પ કલિકા અવસ્થા દરમિયાન હતું, કલિકા અવસ્થા દરમિયાન બન્યું ત્યારે હળવેકથી તે કલિકા ખોલીને આ પરાગાશયને ચીપિયાની મદદથી તોડીને ત્યાંથી જ, કારણ કે હજી પરાગાશય વિકસ્યું નથી, ચીપિયાની મદદથી તોડીને દૂર કરી દેવામાં આવે। આ પ્રક્રિયાને વંધીકરણ કહેવાય છે, જેને ઇમેસિક્યુલેશન કહે છે। ઇમેસિક્યુલેશનને હાઇલાઇટ કરો, બાજુમાં ક્વેશ્ચન માર્ક મૂકો। પ્રશ્ન નીટમાં ઇમેસિક્યુલેશનથી જ પૂછાયું છે, ગુજકેટમાં પણ ઇમેસિક્યુલેશન ઇમેસક્યુ એવું કરીને પૂછાયું હતું। ઇમેસ્ક્યુલેશન જો બાજુમાં આપેલું છે એટલે પૂછવાની પૂરેપૂરી તેમને સ્વતંત્રતા છે। કરેલું પુષ્પને નિશ્ચિત કદની કોથળી ચડાવવામાં આવે છે। બોલો આને નિશ્ચિત કદની એક કોથળી ચડાવી દેવામાં આવે છે। અહીંયાથી આમ આગળથી બંધ હોય એવી કોથળી, અહીંયાથી એક કોથળીને બાંધી દેવામાં આવે। જે સામાન્ય મીણીઓ કાગળની બનેલી હોય છે તે અસંગત પરાગરજને રોકીને પરાગાસનને અશુદ્ધ થતું અટકાવે છે, બચાવે। અશુદ્ધ થતું એટલે બીજા કોઈથી ફલિત થતું।
આપણને જેની ઈચ્છા હોય તેનાથી જ થાય તો એને શુદ્ધ કહેવાય, ને જેની ઈચ્છા ન હોય તેવા છોડથી થાય તો તેને તે સ્થિતિમાં અશુદ્ધ કહેવાય. સામે તે શુદ્ધ અશુદ્ધ આપણે દરેક પરિસ્થિતિની અનુસાર વિજ્ઞાનની ભાષામાં લેવામાં આવે. આપણને જે ઈચ્છા છે તેનાથી જ ફલિત થાય તો શુદ્ધ કહેવાય. આપણને ઈચ્છા ન હોય પરંતુ એની જ જાતિનું વ્યવસ્થિત હોય પરંતુ આપણે ઈચ્છિત ન રાખતા તો તેને અશુદ્ધ કહેવાય. આ ક્રિયાને કોથળી ચઢાવવી, બેગિંગ, હાઇલાઇટ કરો, બેગિંગ. આ પણ શબ્દ ઇંગ્લિશનો જ પૂછાયો હતો. ગુજરાતીમાં બને માત્ર બે ગિંગ લગાડીને. કોથળી ચઢાવેલા પુષ્પના શ્રીકેસરના પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે નર પુષ્પના પરાગાશયમાંથી એકત્રિત કરેલી પરિપક્વ પરાગરંધને છાંટવામાં આવે. આ બીજો છોડ છે. એ છે જાતિનો. અહીંયાથી આ બીજો છોડ છે તેમાં પર રહેલું પુષ્પ. તો શું કરવામાં આવે? આ જે પુષ્પ છે તે પુષ્પ પરની જ્યારે પરાગરજ અહીંયાથી સ્ફોટન પામતી હોય ત્યારે જરૂરી નથી કે બધી પરાગરજ આના પર પરાગાસન પર જ પડી હોય. કેટલીક જે પરાગરજ છે તે પરાગરજ અહીંયા નીચે પણ પડી હોય, આમ તેમ અહીંયા પણ પડી હોય, અથવા તો જ્યારે અહીંયાથી સ્ફોટન થઈએ તો ડાયરેક્ટ આને કાગળ ઉપર કે એવી કોઈ ઉપર ખંખેરી લેવામાં. ઘણી બધી પરિસ્થિતિઓ છે. એકત્રિત કરેલી પરાગરજને છાંટવામાં આવે છે અને અહીંયાથી આ પરાગરજ એકત્રિત કરવામાં આવે. ડાયરેક્ટ અહીંયાથી જ એકત્રિત કરી આમ છંટકાવ કરવામાં આવે. અહીંયા પડી જાય તે ને આના પણ છાંટવામાં આવે અને ફરીથી પુષ્પને કોથળી ચડાવવામાં આવે છે. એટલે આ કોથળી કાઢીને છાંટી દેવામાં આવે, ફરીથી કોથળી ચડાવી દેવામાં આવે, જેથી કોઈ બીજું ફરી પાછું કોઈ બીજું પરાગરજ આવી જ ન શકે અને તેમાંથી ફળોનો વિકાસ થવા દેવામાં આવે. જો માતૃ માદા પુષ્પ વનસ્પતિ એકલિંગી સર્જે તો વેંદીકરણની જરૂરિયાત રહેતી નથી. જો એકલિંગી હોય તો ભાઈ વેંદીકરણની જરૂરિયાત રહેતી જ નથી. એકલિંગી હોય તો બોલો, આ નર પુષ્પ છે અહીંયા ને આ માદા પુષ્પ છે. વેંદીકરણ નથી કરવું પડતું, ડાયરેક્ટ કોથળી ચડાવી દેવામાં આવે. અહીંયાથી પરાગરજ લઈને છંટકાવ કરી દેવામાં આવે. હા, જો માતૃ માદા વનસ્પતિ એકલિંગી પુષ્પ હશે તો વેંદીકરણની જરૂરિયાત રહેતી નથી. પુષ્પો ખીલે તે પહેલાં માદા પુષ્પની કલિકાને કોથળી ચડાવી દેવામાં આવે. બોલો, કોથળી ક્યારે ચડાવવામાં આવે? પુષ્પ ખીલે તે પહેલાં. જ્યારે પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે પરાગનની ક્રિયા ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરીને કરવામાં આવે અને પુષ્પને પુનઃ કોથળી ચડાવી દેવામાં આવે. તો આ જે હતું તે વેંદીકરણ, કોથળી ચડાવી, તે વખતે આપણે આ લઈ શક્યા હોત પરંતુ જાણી જોઈને રહેવા દીધું હતું. ચલો જુઓ અહીંયાથી, કારણ કે આ જે છે એ કૃત્રિમ પદ્ધતિઓ અને આગળનું જે આપણે કરી ગયા તેની અંદર બધી કુદરતી પદ્ધતિઓ. હવે ફલન, પરાગરજ, જો આપણે નરજન્યુજનકનો વિકાસ જોયો, માદાજન્યુજનકનો વિકાસ જોયો. નરજન્યુજનકમાંથી પરાગરજ વહન કરવાની ક્રિયા પરાગનયનને અભ્યાસ કર્યો, પરાગનયનના વાહકોનો અભ્યાસ કર્યો, તેના માટેની વિશેષ પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો. તો હવે એ પરાગનયન થઈ ગયું તો દેખીતી રીતે બોલો શું થશે? તેની અંદર ફલનની ક્રિયા થશે. તો એ જે ફલન છે તે ફલન અહીંયા કહેવામાં આવે છે બેવડું ફલન. જો પુસ્તકના શબ્દ વગેરે બધું સમજીએ તેના પહેલાં અહીંયા આપણે એને સામાન્ય રીતે સમજીએ. શોર્ટમાં સમજાવીશ કારણ કે પુસ્તકના શબ્દો આની સાથે જ જાય છે. આ સ્ત્રીકેસર, સ્ત્રીકેસરનું આ બીજાશય. બોલો, આ જે બીજાશયની અંદર આપણે અહીંયા લઈ ગયા, અહીંયા બીજાંડ આવેલું છે. આ બીજાંડ જે છે તે બીજાંડની અંદર આ બીજાંડ છિદ્ર, આ બીજાંડ તલ, ભ્રૂણપૂટના ભાગમાં બે સહાયક કોષો અને એક માદાજન્યુ, વચ્ચે દ્વિકીય કોષ, અહીંયા 3 પ્રતિધ્રુવ કોષો. બરોબર. પરાગનયનની ક્રિયા થાય, પરાગનયનની ક્રિયા થાય તો અહીંયા પરાગરજ સ્થાપિત થાય, તેમાંથી તેની અંદરની દિવાલ પરાગનલિકા તરીકે વિકસે. જનન છિદ્રમાંથી પરાગનલિકા વિકસે. આ દ્વિકોષી હોય તો જનનકોષ અને વાનસ્પતિક કોષ. જનનકોષમાંથી 2 પુંજન્યુ બને, વાનસ્પતિક કોષ વિઘટન પામે. પહેલેથી 3 કોષ હોય તો વિકાસ પામે પરાગનલિકા, ત્યારે વાનસ્પતિક કોષનું વિઘટન થઈ જાય. પરાગનલિકા અહીંયા સુધી લંબાય અને આ બીજાંડ છિદ્ર તરફ દોરવાય. હવે જો આ ભાગ અહીંયા દોરું છું, આ જે છે તે આખું સ્વરૂપ, તેની અંદર
અંડક આવરણ, આ જ આખો ભ્રૂણપૂટનો ભાગ, સહાયક કોષો, સહાયક કોષોમાં ફિલિપોમ એપરેટસ તંતુમય પ્રસાધન, આ બે કોષો એકકીય જોડાણ થઈને દ્વિકીય કોષ, પ્રતિધ્રુવ કોષ, અહીંયાથી આપણે શીખ્યા તે અહીંયાથી આવેલી આ પરાગનલિકા. બોલો, આ જે પરાગનલિકાનો ભાગ છે તે પરાગનલિકાનો ભાગ આવું કેમ થાય છે? 1 અને 2. હા, ચલો. એ જે પરાગનલિકા અહીંયાથી આવી એના બે પૂંજન્યો, એક પૂંજન્યો અહીંયા અથવા અહીંયા જ્યાં પણ દોરવાશે, મેં તમને કીધું હતું ફિલિફોર્મ એપરેટસ આમ સ્પ્રિંગ જેવું કામ કરે, તેના પર પૂંજન્યું પડે કે આમ ખુલે તો આ પૂંજન્યું અહીંયાથી સીધો આના પર ધકેલાય. તો બોલો, આ માદાજન્યું હતું, માદાજન્યું એકી હતું, આ એક નરજન્યું આવ્યું, એ નરજન્યું પણ એકી હતું. તો અહીંયા બંનેના જોડાણથી દ્વિકીય યુગ્મનજ રચાશે. હવે બીજો પૂંજન્યું, તો બીજો જ પૂંજન્યો આવશે તે અહીંયા ઉપરની તરફ ધકેલાશે. તો બોલો, આ જે હતો દ્વિતીય કોષ, દ્વિતીય કોષ કઈ રીતે બન્યો હતો? N+N, બે દ્વિતીય કોષ કેન્દ્ર હતું, કોષ ન કહેવાય, કોષ કેન્દ્ર. N+N તો હતા જ. બીજો પૂંજન્યો અહીંયાથી આવ્યો, આની સાથે ગયો, તો તેની સાથે પૂંજન્યું અથવા નરજન્યું. તો બોલો, આ ત્રણનું જોડાણ થતાં અહીંયા બનશે ત્રિકીય. તો બોલો, અહીંયા શું થયું? આખું સમજૂતી આપણે જો દર્શક લખીએ, આપણા પુસ્તકમાં એટલું સ્પષ્ટ સમજૂતીમાં નથી આપ્યું, પછી તમે લખી લેજો નોટ પુસ્તકમાં. એક પરાગરજના બે પૂંજન્યો દ્વારા એક જ અંડકમાં બે વાર ફલન થાય છે. જુઓ, બે વાર ફલન થાય છે એવું નહીં, એક જ અંડકમાં બે વાર ફલન થાય છે. એક પૂંજન્યો માદાજન્યુનું ફલન કરે છે, તેથી દ્વિકીય ફલિતાંડ રચાય છે, યુગ્મનજ રચાય છે. અને બીજો પૂંજન્યો એ દ્વિતીય કોષનું ફલન કરીને ત્રિકીય કોષ કેન્દ્ર, ભ્રૂણપોષ કેન્દ્ર, એને ભ્રૂણ કેન્દ્ર કહીશું પછી, રચે છે. આથી તેને બેવડું ફલન કહે છે. એક પરાગરજના બે પૂંજન્યો એક જ અંડકમાં બે વાર ફલન કરે છે. એવું એક એક કરી બોલવું જરૂરી છે નીટના સંદર્ભમાં. બેવડું તો જુઓ, હવે બેવડું ફલન ટોપિક 2.3. બેવડું ફલન ટોપિક 2.3. બે પૈકી એક સહાયક કોષમાં પ્રવેશ બાદ પરાગનલિકાના બે નરજન્યુઓને સહાયક કોષના કોષરસમાં મુક્ત કરે છે. બોલો, ક્યાં મુક્ત થાય? સહાયક કોષના કોષરસમાં. જે પૈકી એક નરજન્યુ અંડકોષ તરફ વહન પામે છે અને તેના કોષ કેન્દ્ર જોડાય છે. આમ સંયુગ્મન પૂર્ણ થાય છે. જોડાણની ક્રિયાને સંયુગ્મન કહેવાય, સિંગેમી કહેવાય. જેના પ્રમાણે દ્વિકીય યુગ્મન જ સર્જાય છે. હમણાં સમજાયું તે રીતે. અન્ય નરજન્યુ ભ્રૂણપૂટના મધ્યમાં આવેલા દ્વિતીય કોષ કેન્દ્ર તરફ પ્રયાણ કરે છે. પ્રયાણ કરે છે તેનો અર્થ ગતિ કરે છે. તેની સાથે જોડાઈ ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કેન્દ્ર PEN હાઇલાઇટ કરો. PEN ફૂલ ફોર્મ પણ પૂછાયું છે અને પ્રશ્ન આનાથી જ પૂછાય છે. ફરી પાછું જુઓ, અહીંયાથી આપણે દોરી આ ભ્રૂણપૂટ. હવે હું માત્ર ભ્રૂણપૂટ દોરું છું. અહીંયા તમને ખ્યાલ આવે તેના માટે બીજાણથી બીજાણ છિદ્ર, આ બે સહાયક કોષો, અહીંયા દ્વિકીય અંડકોષ, અહીંયા બે કોષ કેન્દ્રના જોડાણથી બનેલો દ્વિતીય કોષ. નામ દ્વિતીય, તકલીનો તકિયાનો ત, અને એનું કોષીય સ્વરૂપ દ્વિકીય, કબૂતરનો કો, કારણ કે N અને N કોષ કેન્દ્ર N અને N છે. આ પ્રતિધ્રુવ કોષો. જો કે આ તો હવે વિઘટન પામા છે. અહીંયાથી બોલો પૂંજન્યો આવ્યો પરાગનલિકાથી 1 અને 2. આ પૂંજન્યો અહીંયાથી ગમે તે એક સહાયક કોષમાં પ્રવેશ્યો, કોષરસમાં. કોષરસમાં આવું છે કારણ કે કોષરસમાં તંતુમય પ્રસાધન વગેરે છે.
તો એ એકને અહીંયા ધકેલશે અને બીજો અહીંયા ધકેલાઈ જશે. તો બોલો અહીંયા હમણાં લઈ ગયા તે રીતે n+s એટલે દ્વિકીય યુગ્મન જોડાણની ક્રિયાથી જે બન્યું તેનું નામ યુગ્મન દ્વિકીય 2n. બીજો અહીંયા આવ્યો તો આ દ્વિતીય કોષ કેન્દ્ર હતું, એ કોષ નહોતા બન્યા એટલે 2n હતું, વત્તા નરનું આવ્યું, નરજન્યુ પૂંજન્યુ ગમે તે શબ્દ કહી શકાય. તો બોલો એ નરજન્યુ પૂંજન્યુ બંને આવતા અહીંયા જે થઈ ગયું તે ત્રિકીય પેન. બોલો પેન એટલે શું? પ્રાથમિક ભ્રૂણપોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર. પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. આમ 3 એકકીય કોષ કેન્દ્રના જોડાણથી ત્રિકીય જોડાણ કહે છે. જોડાણને હાઇલાઇટ કરો, ત્રિકીય જોડાણ. આમ 3 એકકીય કોષ કેન્દ્રના જોડાણને ત્રિકીય જોડાણ કહે છે. આમ સંયુગ્મન અને ત્રિકીય જોડાણ 2 પ્રકારના જોડાણ ભ્રૂણપૂટમાં થાય છે, તેથી આ ઘટનાને બેવડું ફલન કહે છે. આ પુસ્તકની એક સમજૂતી. આ જ પ્રકારની સમજૂતી મેં તમને બીજી કીધી તે રીતે ગુજકેટ કે એમાં પૂછાય છે અર્થઘટન સહિત. એક જ પરાગરજના 2 પૂંજન્યો દ્વારા એક જ અંડકમાં, જ્યાં સુધી તમે એક જ અંડક ન બોલો ત્યાં સુધી એ ખ્યાલ ના આવે. હા 2 વાર તો થયું પણ તો એક જ અંડકમાં થયું. નહીં તો એવું પણ થઈ શકે એકનું ફલન આ સાઈડે થયું, એકનું ફલન અહીંયા બીજા અંડકમાં થયું, તો પણ બેવડું ફલન થઈ જાય. પણ તો એવું એને ન કહેવાય બેવડું ફલન. એક જ પરાગરજનું એક જ અંડકમાં થયું. જે સપુષ્પી વનસ્પતિની અજોડ ઘટના છે. મધ્યસ્થ કોષ ત્રિકીય જોડાણ બાદ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ તરીકે વિકાસ પામે છે. હમણાં સુધી મુક્ત કોષ કેન્દ્ર હતા, તો આ જે હતું તે શું હતું? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. આ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર હતું. તે પ્રાથમિક ભ્રૂણપોષ કેન્દ્ર શું થયું? એક કોષ તરીકે વિકાસ પામ્યો. કયો કોષ? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ. અને ભ્રૂણપોષ તરીકે વિકાસ પામે છે. જ્યારે યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે, આ જે છે તેમાંથી ભ્રૂણ બનશે, ત્યારે આ વિઘટન પામશે, આ વિઘટન પામશે. આમાંથી ભ્રૂણપોષ, ભ્રૂણપોષ એટલે ભ્રૂણને પોષણ આપનાર. ભ્રૂણ એટલે કોણ? આ યુગ્મનજ જે વિકાસ પામે તેને ભ્રૂણ કહેવાય. તો અહીંયાથી ખ્યાલ આવવો જોઈએ, કોઈનો પણ વિકાસ કોના દ્વારા થાય? પોષક દ્રવ્ય દ્વારા. તો યુગ્મનજમાંથી ભ્રૂણ બનતું હોય, આ નાશ પામ્યું, આ યુગ્મનજ છે, બરોબર ધ્યાન આપજો, આ યુગ્મનજ છે. અહીંયા આ જે ત્રિકીય કોષ કેન્દ્ર છે, બોલો અહીંયાથી આ યુગ્મનજ બન્યું છે દ્વિકીય. એ એક કોષીય યુગ્મનજ ધીરે ધીરે વિકાસ પામીને બહુકોષી સ્વરૂપ અને જે બનશે છોડનું સ્વરૂપ એને કહીશું ભ્રૂણ. તો આ ભ્રૂણ બનવા માટે ખોરાકની જરૂર પડશે. તો ખોરાકના દ્રવ્ય માટે આ ત્રિકીય કોષ કેન્દ્ર જે બન્યું છે તે ઝડપથી વિભાજન પામશે. કોષ કેન્દ્ર ને આખા ભાગમાં તે ત્રિકીય કોષ કેન્દ્ર પથરાઈ જશે. ધીરે ધીરે આ વપરાતા જશે. આ બધા જેમ જેમ વપરાતા જશે તેમ તેમ આને પોષણ મળતું જશે અને યુગ્મનજમાંથી ભ્રૂણ વિકાસ પામશે. માટે ભ્રૂણને પોષણ આપનાર ભ્રૂણપોષ, ભ્રૂણ માટેનું પોષક દ્રવ્ય ભ્રૂણપોષ. પશ્વફલન રચનાઓ અને ઘટનાઓ. ચલો જુઓ, પશ્વફલનની ઘટનામાં સૌથી પહેલાં જુઓ, બેવડું ફલનને અનુસરી ભ્રૂણપોષ અને ભ્રૂણનો વિકાસ થવાથી આ બેવડું ફલન થયું. બેવડું ફલન થયું તો અહીંયા ભ્રૂણ યુગ્મન જ રચાયો. અહીંયા ત્રિકીય ભ્રૂણપોષ કેન્દ્ર રચાયું. બરોબર છે, રચાયું. પરંતુ મેં હમણાં તમને કીધું આમાંથી આખો વિકાસ પામો, ભ્રૂણનો વિકાસ, ને આમાંથી આ ટપકા દોરેલા જ છે તે ભ્રૂણપોષનો વિકાસ. એ બંને વિકાસ એક સાથે શરૂ થાય તો તેને કહેવાય પશ્વફલન ઘટનાઓ. પુખ્તતાએ અંડક કે અંડકો બીજમાં અને બીજાશય ફળમાં રૂપાંતરિત થાય છે. બોલો, જ્યારે આવું થઈ જાય, જે આમાંથી ભ્રૂણ બની જશે, આમાંથી ભ્રૂણપોષ બની જશે, તો પછી આને આપણે અંડક નહીં કહીશું, એને શું કહી દઈશું? બીજ. આ બે અંડક આવરણ હતા તો તેને કહી દઈશું બીજ આવરણ. તો બીજમાં શું આવેલું? ભ્રૂણ, ભ્રૂણપોષ. જો કે ભ્રૂણપોષનું ઘણું દ્રવ્ય વપરાઈ ગયેલું હોય છે.
ને આ આખું જે ભ્રૂણ શેમાં વિકસ્યું હતું? બીજા શેમાં? તો આ અંદરનો આખો ભાગ બીજ બની જશે. આખો ભાગ બેવડી દિવાલવાળું બીજ બની ગયું. તો આ બાકીની દિવાલ એ ફળમાં રૂપાંતરિત થઈ જશે, ફલાવરણમાં. આ ઉપરથી ખરી પડશે તો ફળ બની ગયું. એટલે ફલન પહેલાં બીજાશય હતું, ફલન બાદ તે ફળ બન્યું. ફલન પહેલાં માદાજન્યુ હતો, ફલન પછી તે યુગ્મનજ અને ભ્રૂણ બન્યું. ફલન પહેલાં દ્વિતીય કોષ હતો, ફલન બાદ તે ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કેન્દ્ર બન્યું. પરંતુ તે વખતે આખું ભ્રૂણપૂટ જ કહેવાયું. તે ફલન થયું ત્યાં સુધી પણ ભ્રૂણપૂટ, વિકાસ થયો ત્યારે પણ તું વિકસી ગયું. અંદર શું વિકસી ગયું? ભ્રૂણ અને ભ્રૂણપોષ પેશી. તો એ વિકાસ થઈ ગયા બાદ અંદરનો ભાગ એ આખું સંપૂર્ણ બીજ બની જશે. અંદરના ભાગનો આ સંપૂર્ણ એટલે અંડકવાળો ભાગ હવે બીજ બની જશે અને બીજાશય ફલાવરણ ફળ બની જશે. પહેલા ભ્રૂણપોષનો વિકાસ. આ જે આખો વિકાસ છે તેમાં પહેલા ભ્રૂણપોષનો વિકાસ સમજવો પડે. ભ્રૂણપોષનો વિકાસ ભ્રૂણ વિકાસને આગળ વધારે છે. ભ્રૂણપોષનો વિકાસ ભ્રૂણ વિકાસને આધાર વધારે છે. એટલે કે ભ્રૂણપોષનો વિકાસ થશે તો પોષક દ્રવ્ય મળશે તો જ ભ્રૂણનો વિકાસ આગળ વધશે, નહીં તો નહીં વધી શકે. કેમ નહીં વધી શકે? પોષક દ્રવ્ય નહીં મળે, પોષણ ન મળે તો વિકાસ ન થાય. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ PEC, બોલો PEC, પ્રાથમિક એટલે પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ PEC વારંવાર વિભાજન પામી ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ કરે છે. ફરી પાછું બોલો, અહીંયાથી આ તો થઈ ગયું. અહીંયાથી આ ત્રિકીય કોષ કેન્દ્ર હતું. તો લો એ PEC શું કરે છે? વારંવાર સંભાજન પામે છે ને એના લીધે આખી જે પેશી રચાશે, બોલો પેશીને શું કહીશું? પ્રાથમિક ભ્રૂણપોષ પેશી. ભ્રૂણપોષ પેશીનું નિર્માણ કરે છે. આ પેશીના કોષો સંચિત ખોરાકથી સમૃદ્ધ હોય છે. એને વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવામાં મદદરૂપ બને છે. ભ્રૂણપોષ વિકાસ સૌથી સામાન્ય પ્રકાર PEN એટલે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ વારંવાર કોષ કેન્દ્રીય વિભાજન પામી મોટી સંખ્યામાં કોષ કેન્દ્ર સર્જે છે. જો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર વારંવાર વિભાજન પામીને મોટી સંખ્યામાં કોષ કેન્દ્ર સર્જે છે. ભ્રૂણપોષ વિકાસની આ અવસ્થાને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કહે છે. બોલો કેવું છે? બધા કોષ કેન્દ્ર મુક્ત છે. હજી તે આખું કોષીય સ્વરૂપ બન્યું નથી, તેમાંથી પેશી બની નથી, માટે તેને શું કહે છે? મુક્ત. ભ્રૂણપોષ વિકાસ આ અવસ્થાને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કહે છે. હાઇલાઇટ કરો, મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ અને ક્વેશ્ચન માર્ક મૂકો. આ પ્રશ્ન પૂછી શકે શબ્દ સમજાવવામાં. ત્યારબાદ કોષ દિવાલનું નિર્માણ થાય. એકવાર પૂરતી સંખ્યામાં કોષ કેન્દ્ર બની ગયા પછી કોષ દિવાલ અહીંયાથી આમ વિકાસ પામે છે. દરેકે દરેક અહીંયા હશે, મારા ટપકા દોરવામાં નહીં આવ્યું, પણ તો આખામાં પથરાયેલા હોય એટલે આ રીતે સપાટી પરથી એનો વિકાસ શરૂ થઈ જાય. ત્યારબાદ કોષ દિવાલનું નિર્માણ થાય છે અને ભ્રૂણપોષ કોષીય બને છે. કોષીય સંરચના પહેલાં અસંખ્ય મુક્ત કોષ કેન્દ્રો નિર્માણ પામી ગયેલા હોય છે. નારિયેળમાંનું પાણી, નારિયેળ પાણીથી તમે પરિચિત છો તે બીજું કંઈ નથી પરંતુ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે. એક વિદ્યાર્થી અહીંયા મને એક પ્રશ્ન, સર એ માની લો કે નારિયેળનું પાણી એવું છે તો નારિયેળ આખું જે ફળ છે, બધું આ ફળ છે, તો એની અંદરનું જે કોચલાની અંદરનું જે આપણે ખોપરાવાળો ભાગ, મલાઈ, નારિયેળવાળો મલાઈ કહીને આપે ત્યાં તે જે છે ભ્રૂણપોષ છે, મુક્ત કોષ કેન્દ્ર. તો બોલે પ્રવાહી કેમ છે? કોષ કેન્દ્ર તો કણ જેવું હોય, કારણ કે તે પોષક દ્રવ્યયુક્ત છે ને પોષક દ્રવ્યની અવસ્થાને લીધે તે પ્રવાહી સ્વરૂપ છે. ધીમે ધીમે સપાટી પરથી જામતું જાય છે. તો નારિયેળ પાણી પી લીધા પછી પેલો અંદર તોડીને મલાઈ કાઢીને આપે છે.
એના પરથી તમને ખ્યાલ આવવો જોઈએ કે ભ્રૂણપોષ ક્યાં બને? મધ્ય ભાગમાં મુક્ત રીતે હોય. ધીરે ધીરે જેમ પૂરતા કોષ કેન્દ્ર બની જાય પછી સપાટી પરથી એની કોષ દિવાલનું નિર્માણ થાય. તેની ફરતે આવેલો ગર કે માવો એ કોષીય ભ્રૂણપોષ છે. વિકસિત ભ્રૂણ દ્વારા બીજના વિકાસ પૂર્વે ભ્રૂણપોષ સંપૂર્ણપણે વપરાઈ જાય છે. ઘણીવાર સંપૂર્ણપણે વપરાઈ જાય. તમે એને આ બધું આ વિકાસ પામતું ભ્રૂણ આને બધાને વાપરી લે. નાળમાં નથી વપરાતું. જેમ કે વટાણા, મગફળી, વાલ વગેરેમાં. તે પરિપક્વ બીજમાં ચીર કે અથવા તે પરિપક્વ બીજમાં ચીરરગ્ન લે. ચીરરગ્ન એટલે એની સાથે સંકળાયેલું લે. દિવેલમાં, નાળિયેરમાં અને બીજાંકુરણ દરમિયાન પણ ઉપયોગમાં લેવાય. પછી રહી ગયું હોય તો શું થાય? આખું તો અહીંયાથી આ વિકસી ગયું, આ ભ્રૂણ બની ગયું, આ ભ્રૂણપોષ પેશી. આ નાળિયેરનો વિચાર કરીએ. નાળમાં પેલું નક્કર કવચ છે તેની અંદરનો ભાગ, બહારનું પેલું લીલું નાળિયેર તો લીલા રંગનું આવરણ એ નહીં, સુકાઈ ગયું હોય તો પેલું કૂચો હોય તે નહીં, નક્કર હોય તે એની અંદરથી આ ખોપરું બની ગયું હોય સુકાઈને, અથવા તો લીલું નાળિયેર તો મલાઈ બની ગયું હોય. અહીંયા ભ્રૂણ બની ગયું છે. તો જ્યારે એને આપણે રોપીએ, તમે નહીં રોપતા, કારણ કે આપણને જે આપે છે તેમાં ભ્રૂણ મરી ગયેલું હોય છે એટલે બીજાંકુરણ ન થાય. ચલો એને જે રોપીએ તો શું થાય? આ ભ્રૂણ છે બીજાંકુરણ જ્યારે કરીને નવો છોડ વિકાસ પામતો હોય તો આ બધી પેશી પેલું મલાઈવાળું સ્વરૂપ કે આ પ્રવાહી રહી ગયેલું સ્વરૂપ આને ઉપયોગમાં આવે. એટલે ક્યાં તો ભ્રૂણપોષ વધુ હોય તો શું થાય? વપરાય ભ્રૂણના વિકાસમાં, પણ તો ત્યારબાદ રહી જાય તો તે બીજાંકુરણ દરમિયાન ઉપયોગમાં આવે. અથવા એટલું પૂરતું ન હોય, થોડુંક ઓછું હોય તો શું થાય? તે જ દરમિયાન વપરાઈ જાય. દિવેલા, વટાણા, વાલ, મગફળી વગેરે બીજ અને દરેકમાં ભ્રૂણપોષને ચકાસો અને જાણો કે ધાન્ય, ઘઉં, ચોખા, મકાઈમાં ભ્રૂણપોષ ચીલલગ્ન છે કે નહીં. નથી. તો આ એક વિકાસ થયો. એવો જ એ સમયે એને પેરેલલ બીજો વિકાસ થાય છે અંદર. એ જે બીજો વિકાસ થાય છે તેને કહેવાય ભ્રૂણ વિકાસ. ભ્રૂણનો વિકાસ સાથે જ થતો હોય છે, પરંતુ આપણે બંનેને એક સાથે ભણાવી શકીએ નહીં. પછી આપણે આકૃતિ લઈએ છીએ 2.4.2 ભ્રૂણનો વિકાસ. એમાં લખ્યું છે ભ્રૂણ એટલે એનો અર્થ કે ભ્રૂણનો વિકાસ. ભ્રૂણનો વિકાસ અંડક છિદ્ર નજીક રહેલા દ્વિકીય યુગ્મનજમાંથી થાય છે. અંડક છિદ્રમાંથી. આ ખ્યાલ આવવો જોઈએ. અહીંયાથી અંડક છિદ્ર હતું, અહીંયાથી દ્વિકીય યુગ્મનજ, અહીંયાથી ભ્રૂણપોષ પેશી, ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. મોટે ભાગે આવશ્યક જથ્થામાં ભ્રૂણપોષનું નિર્માણ થઈ ગયા બાદ જ યુગ્મનજનું વિભાજન થાય છે. આવશ્યક જથ્થામાં બંનેનો વિકાસ શરૂ થાય, પણ તો ઝડપ આની વધુ હોય ભ્રૂણપોષની. કેમ? સિમ્પલ આન્સર છે કે પહેલાં પોષક દ્રવ્ય પહેલેથી ઉપલબ્ધ હોય તો જ પછી તે વિકાસ કરે ને. જ્યાં સુધી પોષક દ્રવ્યની ઉપલબ્ધિ ન હોય ત્યાં સુધી ન હોય. એટલે બંનેનો વિકાસ એક સાથે શરૂ થાય, પણ તો આ ભ્રૂણપોષ પેશી જે આપણે આગળ લઈ ગયા તે વિકાસની ક્રિયામાં બહુ આગળ વધી જાય. એવું પણ નહીં કે ભ્રૂણપોષનો સંપૂર્ણ વિકાસ થઈ જાય પછી ભ્રૂણનો વિકાસ. થોડોક જથ્થો બની ગયો, ચલો પૂરતો જથ્થો બની ગયો તો શું થયું? ભ્રૂણપોષ કેન્દ્રનું પણ વિકાસ ચાલુ રહેશે આગળ અને ભ્રૂણનો પણ વિકાસ શરૂ થઈ જશે. વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટેનું આ એક અનુકૂલન છે. બીજમાં વિવિધતા જોવા મળે છે, છતાં એકદળી અને દ્વિદળી બંનેમાં ભ્રૂણ વિકાસની પ્રારંભિક અવસ્થાઓ, જેને ભ્રૂણ જનન કહેવાય, સમાન છે. દ્વિદળી ભ્રૂણમાં ભ્રૂણજનનની અવસ્થા દર્શાવે છે. યુગ્મનજ પૂર્વ ભ્રૂણમાં વિકસે છે, તે ક્રમશઃ ગોળાકાર, હૃદયાકાર અને પુખ્ત ભ્રૂણમાં નિર્માણ થાય છે. બોલો, આ જે યુગ્મનજ જે વિકસે છે તો બોલો તે જે વિકાસની ક્રિયા થાય છે તો પહેલાં જેની અવસ્થા આવે છે તેને પૂર્વ ભ્રૂણ કહેવાય. એ જે પૂર્વ ભ્રૂણ બને છે પછી બોલો એનો જે સ્વરૂપ બને છે બોલો તે કયું બને છે? તો તે ગોળાકાર, હૃદયાકાર અને છેવટે હૃદયાકાર અને પછી છેવટે પુખ્ત અવસ્થા, તે પુખ્ત ભ્રૂણ બને છે. લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ ભ્રૂણધરી અને
બે બીજપત્રો ધરાવે છે. સમજીશું. પહેલાં આપણે આને લઈ લઈએ. બીજપત્ર ઉપરનો ભ્રૂણધણીનો વિસ્તાર ઉપરાક્ષ જે ભ્રૂણાગ્ર કે આદિસ્કંદ અથવા પ્રકાંડાગ્રમાં પરિણમે છે. ઉપરનો ભાગ ઉપરાક્ષ. બીજપત્રનો નીચેનો નળાકાર વિસ્તાર અધરાક્ષ છે જે નીચેનો ભ્રૂણમૂળ કે આદિમૂળ અથવા મૂલાગ્રમાં પરિણમે છે. મૂળના ટોચનો ભાગ મૂળ ટોપથી આવૃત હોય છે. આને આપણે સમજીએ. બરોબર ધ્યાન આપજો. ને પછી તમારે આ આકૃતિ ચોપડીમાં ને જ્યાં જગ્યા હોય ત્યાં દોરી લેવાની. હું આ જ સ્વરૂપ દર્શાવું છું. આ સપાટી આના પર આ દ્વિકીય યુગ્મનજ થઈ ગયું. જો ધ્યાન આપજો. સૌ પ્રથમ આ યુગ્મનજનું અનુપ્રસ્થ વિભાજન થાય છે. અનુપ્રસ્થ વિભાજન થતાં આ જે બને છે તેને કહેવાય તલસ્થ કોષ. આ જે બને છે તેને કહેવાય અગ્રસ્થ કોષ. હવે બરોબર સમજો. ફરી પાછું તલસ્થ કોષનું અનુપ્રસ્થ વિભાજન થાય છે આનો. એટલે જુઓ, બીજી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ કે આ કોષનું વિભાજન થાય ને આટલા જ ન રહે. એ જીવન તબક્કામાં પ્રવેશીને કદમાં પણ વધારો કરી લે. તો આ તલસ્થ કોષે કદમાં વધ્યો, અગ્રસ્થ કોષે કદમાં વધ્યો. તલસ્થ કોષનું કેવું વિભાજન થયું? અનુપ્રસ્થ અસમાન, નીચેનો સેજ મોટો. સોરી, આ નહીં થયું. આ તલસ્થ કોષ ને અગ્રસ્થ કોષનું આયામ તલમાં, ઊભા થલમાં. તલસ્થ કોષનું અનુપ્રસ્થ, અગ્રસ્થ કોષનું આયામ તલમાં. દેખાય છે કયો આકાર વિભાજનનો તલ બન્યો? ઊંધો ટી. તો આને કહેવાય ઊંધા ટી આકારે આ 4 કોષીય અવસ્થા. 4 કોષીય અવસ્થા આને કહેવાય પૂર્વ ભ્રૂણ. આની અંદર આ નીચેનો કોષ તલસ્થ કોષ, આ જે છે મધ્યસ્થ કોષ ને ઉપરના છે તેનું નામ અગ્રસ્થ કોષ. હવે જુઓ, બરોબર ધ્યાન આપજો. આગળના વિકાસમાં આ નીચેનો બનેલો મોટો તલસ્થ કોષ સંપૂર્ણપણે નિષ્ક્રિય રહેશે. એનું કાર્ય જ છે આ તલસ્થ કોષનું શું? વિકાસ પામતા ભ્રૂણને ભ્રૂણપૂટની દિવાલ સાથે જકડી રાખવાનું. આગળનો જે વિકાસ પામશે તેની સાથે જકડી રાખવાનું. જો આટલું થયું છે ત્યાં સુધીમાં પૂરતો વિકાસ થઈ ગયો હશે ભ્રૂણ કોષ કેન્દ્રનું, ને થોડાક અહીંયાના કોષ કેન્દ્ર વપરાઈ પણ ગયા હશે. તો હવે આ પૂર્વ ભ્રૂણની રચના અહીંયા બતાવું છું. પ્રોબ્લેમ થઈ ગયો. શું? ભ્રૂણના કોષો અહીંયા છે ને પોષક દ્રવ્ય અહીંયા છે. હવે બે વિશેષતા. ક્યાં તો આ ભ્રૂણ પોષના કોષો કોષ કેન્દ્ર વગેરે અહીંયા સુધી ગતિ કરી જાય અથવા ભ્રૂણ ઉપર સુધી જાય. તો પદ્ધતિ એ છે કે આ ભ્રૂણ ઉપરની તરફ ધકેલાય છે. કઈ રીતે ધકેલાય? તો આ તલસ્થ કોષ તો જકડી રાખવાનું કાર્ય કરે એટલે એ તો નિષ્ક્રિય થઈને ત્યાં પડ્યું રહે. આ મધ્યસ્થ કોષ છે ને તે 15 થી 20 આયામ વિભાજન દર્શાવે. એટલે જુઓ, આ મધ્યસ્થ કોષ હતો, નીચેનો તલસ્થ પણ નથી દોર્યો, ઉપરનો અગ્રસ્થ પણ નથી દોર્યો. આનું એકવાર વિભાજન થાય અને કદમાં વધે. બીજી વાર વિભાજન થાય અને કદમાં વધે બધાનું. તો બોલો શું થતું જાય? લાંબી તંતુમય રચના રચાતી જાય, જેથી શું ફાયદો થાય? ઉપરના અગ્રસ્થ કોષ આ પોષક દ્રવ્ય તરફ ધકેલાતા રહે, નીચેનો તલસ્થ કોષ આ જકડી રાખે. બરોબર છે? ઉપરનો અહીંયાનો જે ભ્રૂણ છે તે તો હજી નિષ્ક્રિય છે ને આ જે છે તે સતત વિભાજન પામીને લંબાતું રહે. તો ઉપરનો ભ્રૂણ મધ્ય ભાગમાં ભ્રૂણપૂટના ભાગ તરફ ધકેલાતો રહે, ભ્રૂણપોષ પેશી તરફ. તો બોલો શું થાય? આ મધ્યસ્થ કોષનું વારંવાર વિભાજન થવાથી તમે જોઈ શકો છો લાંબી તંતુમય રચના અસ્તિત્વમાં આવે. આ લાંબી તંતુમય રચનાને નિલંબ કહેવાય.
ને એના બે આ કોષો છે, બે અગ્રસ્ત કોષ હતા. બોલો ખ્યાલ આવે છે? તો હવે જો શું થયું, આ તલસ કોષ, ચલો આ જે લાંબી તંતુમય રચના નિલંબ અસ્તિત્વમાં આવી 15 થી 20 કોષીય, તેનો સૌથી ઉપરનો નીલમનો સૌથી ઉપરનો કોષ સેજ કદમાં મોટો હોય તેને અધોવર્ત કોષ કહેવાય. ચલો બોલો આ જે હતું તે અગ્રસ કોષ. બોલો અગ્રસ કોષનું વિભાજન થશે. બે અગ્રસ કોષ હતા. જો અહીંયાથી આપણે લઈએ આ યુગ્મનજ અનુપ્રસ્થલમાં આયામતલમાં, આયામતલમાં થયું તો હવે ફરી પાછું અનુપ્રસ્થલમાં થશે. 4 કોષીય અવસ્થા. ફરી પાછું અહીંયા જ, પણ તો આ 4 કોષનું ઊભા તલમાં આમ આપણને એક આમ દેખાતો અને અહીંયાથી વિભાજન પામે તો આગળ એક ને પાછળ એક થઈ જાય. પહેલાં એક આખું કમ્પ્લીટ હતું, વિભાજનથી આગળ અને પાછળ. તો અહીંયા જે બન્યું તેને અષ્ટકોષીય ફલક કહેવાય. અષ્ટકોષીય અષ્ટક, અષ્ટકોષીય અવસ્થા, અષ્ટક અવસ્થા. આ અષ્ટકોષીય 8 કોષવાળી અવસ્થા થઈ ત્યારે જુઓ, હવે હું તલસ પણ નથી દોરતો, નીલમ પણ નથી દોરતો, અધોવર્ત દોરું છું. આ અધોવર્ત. ચલો નીલમનું થોડુંક આમ સ્વરૂપ દર્શાવી દઉં. બોલો અહીંયા આ અષ્ટકોષીય અષ્ટક અવસ્થા હતી. આનું પરિઘવર્તી વિભાજન થાય. વારંવાર વિડીયો રિપીટ કરીને જોઈ લેવાનું. અનુપ્રસ્થ તો નીચેનાનું તલસનું અનુપ્રસ્થ, ઉપરાનું આયામતલ. તો આ જે છે તેનામાંથી આ બે બન્યા અને ઉપરનું આયામતલ થતાં આ બે બન્યા. નીચેનો તલસ કોષ હંમેશા માટે નિષ્ક્રિય રહ્યો, તે ભ્રૂણપુટને વિકાસ પામતા ભ્રૂણ સાથે જકડી રાખે. મધ્યસ્થ કોષ 15 થી 20 વાર આયામતલમાં અનુપ્રસ્થલમાં વિભાજન પામી લાંબી તંતુમય રચના રચાય, જેને નીલમ કહેવાય. આ નીલમ જે છે તે નીલમનો સૌથી ઉપરનો કોષ છે, મોટો હોય તેને અધોવર્ત કોષ કહેવાય. તે નીલમ અને વિકાસ પામતા ભ્રૂણ બંનેને સંપર્કમાં જાળવી રાખે. અગ્રસ કોષનું હવે બોલો અહીંયા જે હતું તો અહીંયાની કયો આમ આયામ હતું, તો હવે કયું અનુપ્રસ્થ. બધી વાર કાટખૂણે વિચાર કરવાનો. પછી શું ઊભા તલમાં તો 8 કોષ. હવે અહીંયા છે તે ઊભા તલમાં એવું નહીં, અહીંયા હવે પરિઘવર્તી એટલે આમ ક્રોસમાં આ કોષનું અંદર અને બહાર, આ કોષનું અંદર અને બહાર, આ કોષનું પણ અંદર અને બહાર, આ કોષનું પણ અંદર અને બહાર. તો તમે જોઈ શકો છો અહીંયાથી આખું વાતો આકૃતિમાં આવું સ્વરૂપ છે. આખા કોષો ગોઠવાયેલા હશે તો તમે જોઈ શકો છો કેવી અવસ્થા અસ્તિત્વમાં આવી, ગોળાકાર. ઉપરના પણ 8, નીચેના પણ 8. ઘણા ગણવા આવે સર 1 2 3 4 થયા, પણ જો અહીંયા પહેલેથી જ આપણે 8 કીધા ત્યારે આગળ 8 4 હતા, પાછળ 4 હતા. તો ઉપરના જે આપણને 2 દેખાય છે તે 4 છે, આગળના 2 પાછળના 2. તો આગળથી પણ 2 ના 4 થઈ ગયા, પાછળના પણ 2 ના 4 થઈ ગયા. તો અહીંયાથી આ ઉપરની તરફ બને તેને કહેવાય અગ્રસ્ત અષ્ટક, ને નીચે છે બને તેને કહેવાય તલસ્થ અષ્ટક. આ તલસ્થ અષ્ટક અનછિદ્ર તરફ છે એટલે એને અનછિદ્રીય અષ્ટક પણ કહેવાય, ને આ બીજાંતલીય અષ્ટક પણ કહેવાય. થયું આટલું? વારંવાર રિપીટ કરીને જોવાનું. હવે જુઓ અહીંયાથી આ ઉપરનો ભાગ અહીંયા સુધીનો દૂર કરું છું, બરોબર ધ્યાન આપજો. અહીંયાથી વિચારવાનું, જે વિકાસ થશે તે વિકાસ આ રીતે. મૂળ, આ પ્રરો, આ વચ્ચેનો ભાગ, આ વચ્ચેનો ભાગ. અગ્રસ્ત અષ્ટકમાંથી શું બનશે આખું? ભ્રૂણાગ્ર, હજી પ્રરો નહીં, ભ્રૂણાગ્ર, બીજપત્ર. ભ્રૂણાગ્ર અને બીજપત્ર. બીજપત્ર એટલે બીજમાં અંદર આવેલા 2 ભ્રૂણને રક્ષણ વગેરે કરતા અને પોષક દ્રવ્ય ધરાવતા પણ જેવી રચનાઓ, જેથી એને દ્વિદળી કહેવાય. એક હોય તો એક દળી કહેવાય. તો બોલો આ જે બન્યું તે આટલો ભાગ યાદ રાખવાનો. અહીંયાથી બીજપત્ર, આ લીટીને તમે બીજપત્રથી યાદ રાખો તો પણ ચાલી જાય. અને ભ્રૂણાગ્ર વગેરે તો આ વચ્ચેની લીટીથી આ તલસ્થ અષ્ટક. તલસ્થ અષ્ટકમાંથી શું બનશે? તો આ નીચેનો ભાગ
મૂળનો મધ્ય ભાગ વગેરે. અને આ જે છે નીચેનો અધોવર્ત કોષ, તેમાંથી મૂળની મૂળ ટોપ વગેરે રચનાઓ. આટલું તમને આવડવું જોઈએ. આ લીટી અગ્રસ્થ અષ્ટકથી બીજપત્ર અને તેની ઉપરનો ભાગ ભ્રૂણાગ્ર વગેરે બધું જે કંઈ છે તે. નીચેનો ભાગ તલસ્થ અષ્ટકમાંથી મૂળનો મધ્ય ભાગ, આ જે છે તેમાંથી આ જે વધારાની નીચેની મૂળ ટોપની રચના આવી તે અધોવર્ત કોષમાંથી. આટલું યાદ હોવું જોઈએ. આપણે જોઈએ છીએ હમણાં આપણા પુસ્તકમાં જે આપ્યું છે તે જે રીતે પણ તે આકૃતિ પણ. આ દ્વિદળીનું થયું. એક દળીનો સંદર્ભ વિચારીએ. ચલો, એક દળીમાં પુસ્તકમાં જે આપ્યું છે તે પહેલાં લઈ લઈએ. એક દળી ભ્રૂણ માત્ર એક જ બીજપત્ર ધરાવે છે. ઘાસના ફૂણમાં આવેલું બીજપત્રને વરુથિકા કહેવાય. દ્વિદળીમાં બીજપત્રને પોષક પણ કહેવાય, જે ભ્રૂણધરીને એક બાજુ ગોઠવાયેલું હોય છે. ભ્રૂણધરી તેના નીચેના છેડે ભ્રૂણમૂળ ધરાવે છે અને મૂળ ટોપ એક અવિભેદિત આવરણથી આવરિત હોય છે. બસ એ જ વસ્તુ અહીંયાથી ઉપરનો ભાગ બનશે ત્યારે અહીંયાથી બે બીજપત્ર બનતા હતા અને ભ્રૂણાગ્ર, તેને બદલે એક બીજપત્ર અને ભ્રૂણાગ્ર. એક બીજપત્ર એક સાઈડ પર જશે. આમાંથી મૂળનો ભાગ અને આ અવિભેદિત, આ અધોવર્ત કોષમાંથી અવિભેદિત મૂળ ટોપ, જેને ભ્રૂણમૂળ ચોલ કહે છે. ભ્રૂણધરીના વરુથિકાના જોડાણના ઉપરના ભાગને ઉપરાક્ષ કહેવાય. હમણાં જોઈએ છીએ એને. આ બે શબ્દ બાકી છે, ઉપરાક્ષ અને અધરાક્ષ. ઉપરાક્ષ પ્રરોહાગ્ર અને કેટલાક પ્રદાય ધરાવે છે, એટલે પણ જેવી રચનાઓ, જે પોલા પણ જેવી રચનાઓને આવરી, જેને ભ્રૂણાગ્ર ચોલ કહે છે. હવે જુઓ, જ્યારે આપણે આખું સમજી ગયા અહીંયા સુધી, આ ગોળાકાર બોલો, આપણે આખું જે પેલું આપણા પુસ્તકમાં પણ આપ્યું હતું, ક્રમશઃ ભ્રૂણમાંથી, યુગ્મનજમાંથી પહેલાં પૂર્વ ભ્રૂણ, આ રહ્યું પૂર્વ ભ્રૂણ, એનો વિકાસ થતા ગોળાકાર રચના. હવે બોલો, આ જે હમણાં કીધું તે રીતે જે વિકાસ પામશે, તો અહીંયાથી પણ વગેરે આવું સ્વરૂપ વિકાસ પામશે. આ મૂળ વગેરેને લગતો મધ્ય ભાગ અને મૂળ ટોપ વગેરે તો થઈ ગયું હૃદયાકાર. પૂર્વ ભ્રૂણ, ગોળાકાર, હૃદયાકાર. હવે જ્યારે આવો આખો વિકાસ થઈ જશે ત્યારે તમને ખ્યાલ આવજો, પેલું પોષક દ્રવ્ય વપરાતું ગયું. અહીંયાથી જુઓ શું થશે, આખું સ્વરૂપ અહીંયાથી સમજીએ તો બોલો, અહીંયા બે બીજપત્રવાળું સ્વરૂપ સમજી લઈએ. આ બે બીજપત્ર છે ભ્રૂણને રક્ષણ આપવા માટે, એ તમે બીડાયેલા વગેરે હોય અહીંયા સમજવા માટે. તો બીજપત્રના પોઈન્ટથી શરૂ કરીને ઉપરનો આખો ભાગ, જેમાં ભ્રૂણાગ્ર હોય ને બીજી પ્રકાંડ માટેની રચના, બીજું બધું પ્રરોતંત્ર આખો હોય એમ કહેવાય. એને કહેવાય ઉપરાક્ષ. અને બીજપત્રથી નીચેની રચના, જેમાં મૂળ ટોપી વગેરે માટેની રચના હોય, તેને કહેવાય અધરાક્ષ. ઉપરાક્ષ અને અધરાક્ષ. બીજપત્રનું લેવલ સમાન. બીજપત્ર જ્યાં આવ્યું એ તો આમ બીજપત્ર આખા અને આવરિત કરીને આમ રક્ષણ જ કરતા હોય, પરંતુ તેનું જોડાણ વિચારવાનું. આ જોડાણ બિંદુથી, બીજપત્રના જોડાણ બિંદુથી ઉપરનો તરફનો આ ધરી અથવા અક્ષ, ભ્રૂણધરી, ભ્રૂણનો અક્ષ આખું આમ હોય તો આપણા શરીરમાં આ ધરી આખી લંબાઈ પ્રમાણે અથવા અક્ષ, તો અહીંયા આખા અક્ષ અથવા ધરી પરનો બીજપત્રથી ઉપરનો ભાગ, તેનું નામ ઉપરાક્ષ, અને બીજપત્રથી નીચેનો ભાગ અધરાક્ષ. હા, એક દળી રહ્યું. એક દળીમાં વિચારીએ તો એ જ પ્રકારે બોલો, આ એક જ બાજુથી અહીંયાથી વિકાસ પામશે બીજપત્ર. આ જોડાણથી ઉપરનો ભાગ ઉપરાક્ષ, નીચેનો ભાગ અધરાક્ષ. પરંતુ આની ઉપર વધારાનું એક અવિભેદિત આવરણ રચાશે, રક્ષણ આપતી રચના, જેનું નામ પોલીપર્ણ જેવી રક્ષણ આપતી રચના, ભ્રૂણાગ્ર ચોલ, ને નીચેની તરફ એવું આવરણ વધારાનું, તેનું નામ ભ્રૂણમૂળ ચોલ. કઈ રીતે વિકસે છે તે બહુ ટેન્શન નહીં લેવાનું. અહીંયા સુધીનો વિકાસક્રમ જ આપણા પુસ્તકમાં આ બધું નથી આપ્યું. આટલું જરૂરી છે એટલે મેં સમજાયું. તમારે અહીંયા માત્ર વિશેષતાઓ આટલી છે યાદ રાખવાની કે એક દળીમાં એક સાઈડે એક બીજપત્ર વિકસ્યું પાછો બાજુએ, તેની સાથે વધારાનું ઉપર ઉપરાક્ષ પર શું વિકાસ પામશે? ભ્રૂણાગ્ર ચોલ. ભ્રૂણાગ્ર તરફનું આવરિત કરતી રચના ભ્રૂણાગ્ર ચોલ.
અને નીચેની તરફ ભ્રૂણમૂળ પર આવરિત કરતી રચના ભ્રૂણમૂળ ચોલ. હવે જુઓ અહીંયા પેજ નંબર 34 2.3 એ આકૃતિઓ આપણે ઝડપથી જોઈ લઈએ. જો કે મેં જે તમને આકૃતિઓ સમજાવી છે અહીંયા, હું જે સમજાવી ગયો છું તેના દ્વારા બધું સ્પષ્ટ થઈ જાય, પુસ્તકની આકૃતિઓ પણ અને બધું થિયરી. જો તેમાં તમે જોઈ શકો છો, પહેલાં આખું ભ્રૂણપૂટ આપેલું છે, આખું ઊંધું કરી નાખ્યું. કેમ ઊંધું કરી નાખ્યું પહેલું એ જ મને ખબર નથી પડતી. બોલો અહીંયાથી તમે સમજી શકો છો, આ ભાગ છે તો બોલો અહીંયા આ બરોબર છે. આ ભ્રૂણપૂટનો અહીંયા ભાગ, બોલો આ પ્રતિધ્રુવ કોષો, બોલો વચ્ચે દ્વિકીય કોષો ને અહીંયા બે સહાયક કોષો અને માદાજન્યુ. તો તેમણે શું કર્યું છે, વિઘટન પામતા આ પ્રતિધ્રુવ કોષો વિઘટન પામે છે, આ દ્વિતીય કોષ અને તેનું ફલન થશે ને આ જે છે. તો પહેલી આકૃતિમાં ફરી પાછું આને આમ કરી દીધું, લલ્લુઓ છે. તો બોલો શું થયું અહીંયાથી, આ જે ભાગ નીચે દર્શાવી દીધો તો આ વિઘટન પામતા કોષો પ્રતિધ્રુવ કોષો. એ વિઘટન પામતા 3 પ્રતિધ્રુવ કોષો છે તે વચ્ચે જે અહીંયા બીજા પુંજન્યુથી ફલન થતા જે આખું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું તે ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ નો પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર આખો કોષ આનો જ છે ને. બોલો અહીંયાથી સહાયક કોષ એ વિઘટન પામે છે અને તે જે એક રહી ગયું તે બોલો કયું છે, આ વિકાસ યુગ્મનજ. એટલે સહાયક કોષોનું પણ વિઘટન થયું, પ્રતિધ્રુવ કોષનું વિઘટન થયું, આ જે છે. અને આગળની આકૃતિમાં બોલો શું થયું, તો બોલો અહીંયાથી આ યુગ્મનજ તમે સમજી શકો છો. બોલો યુગ્મનજમાં અહીંયા અનુપ્રસ્થ વિભાજન થયું, ઉપરનો તલસ કોષ આ અગ્રસ કોષ. ચલો આ તલસ કોષ નિષ્ક્રિય રહી જાય છે, મોટા કદનો બને છે અને ભ્રૂણપૂટની દિવાલ સાથે વિકાસ પામતા ભ્રૂણને જોડી રાખે છે. તો આ તલસ કોષ અહીંયાથી પછી જો અહીંયાથી તેમણે આપ્યું જ નથી, આનું પહેલાં અનુપ્રસ્થ આયામ તલમાં, અનુપ્રસ્થ તલમાં આ નીચેનો તલસ કોષ આ જકડી રાખશે, વચ્ચેનો કોષ મધ્યસ્થ કોષ આમ લંબાશે, નીલમની રચના ડાયરેક્ટ અહીંયા નીલંબ આપી દીધું છે. કઈ રીતે આવ્યું તો તમને ખ્યાલ આવવું જોઈએ. આ પુસ્તકની આકૃતિ છે પણ તો અહીંયા હું તમને બતાવી ગયો પૂર્વ ભ્રૂણ રચાય છે. આ તલસ કોષનું આ રીતે આયામ તલમાં, અગ્રસ કોષનું અનુપ્રસ્થ તલ, તલસ કોષનું અનુપ્રસ્થ તલમાં, અગ્રસ કોષનું આયામ તલમાં. તો આ બે અગ્રસ કોષ, આ તલસ કોષ નિષ્ક્રિય થાય છે તે આ મધ્યસ્થ કોષ, જ્યાં મધ્યસ્થ કોષ નીલમમાં પરિણમે છે. અને પછી અહીંયાથી અહીંયાથી આમાંથી જે ભ્રૂણપોષ હોય તેના તરફ આ નીલમનો વિકાસ થવાને લીધે આ નીલમમાં વિકાસ પામતું જાય. તો આ વિકાસ પામતો ભ્રૂણ અહીંયાથી પોષણ મેળવતો જાય, આ બધા દ્રવ્ય ભ્રૂણપોષ કેન્દ્રમાંથી. તો અહીંયાથી તેમણે વિભાજનના અક્ષ વગેરે કંઈ નહીં, ડાયરેક્ટ જ ગોળાકાર આખું સ્વરૂપ દર્શાવી દીધું છે. આ જે ગોળાકાર સ્વરૂપ બન્યું છે તેના પછી ડાયરેક્ટ જ બોલો આ ગોળાકાર આખું સ્વરૂપ વિકાસ પામતું ગયું, અહીંયા સુધી આવી ગયું. બોલો આ જે ગોળાકાર સ્વરૂપ છે તે ગોળાકાર સ્વરૂપમાં બોલો ડાયરેક્ટ શું થયું, તમને કીધું હતું આગળથી બીજપત્ર વગેરે વિકાસ પામશે. તો આ બીજપત્ર વગેરે વિકાસ પામે છે એટલે બોલો ત્યાંથી આ જે આખું સ્વરૂપ છે તેનું આમ હૃદયાકાર. તો જો અહીંયાથી આ જે છે તલસ કોષ જે આધાર આપે છે, અહીંયાથી આ આખું નીલમ, આ નીલમનો ટોચનો કોષ તમને કીધું તે રીતે અધોવર્ત કોષ યાદ રાખવાનો, અને તેમાંથી તમે જોઈ શકો છો અહીંયાથી આ આખો હૃદયાકાર. આગળના બે ઉપસેલા ભાગ બીજપત્ર વગેરેમાં રૂપાંતરિત થશે. બીજપત્ર જેવી રચના બનવા માટે ઉપસી આવ્યું એટલે તો એ હૃદયાકાર કહેલાયું.
આગળ જતાં હૃદયાકાર થતાં આ જે આખું વળી જાય છે એને એ સ્વરૂપ. તો બોલો મેં અહીંયાથી એમ સરળતાથી સમજાવ્યું તો અહીંયાથી આ મૂળનો ભાગ, આ પ્રરોનો ભાગ તો ઊંધું દોરેલું છે. તો બોલો શું આ ભ્રૂણમાંથી આગળ વિકાસ પામીને બોલો આ જે પેલો કોષ છે તે આ નીલમ હવે ને એ નીલમ પછી બોલો અહીંયાથી આખું આમ સ્વરૂપ. આના સપાટીએ કોષો વગેરે આમ દોરવાના આખા સપાટી પર. આખી સપાટી પર અંદરના બધા કોષો વગેરે જે કંઈ છે આખું પૂરી દેવાનું. તો આ જે છે તે દ્વિદળીમાં વિકાસ છે. તો જો યુગ્મનજ અને પ્રાથમિક ભ્રૂણ પોષ કેન્દ્ર, દ્વિદળીનો વિકાસનો ભ્રૂણ, વિવિધ તબક્કાઓ. તો આ જે હતું તે ભ્રૂણપોષ અને ભ્રૂણનો વિકાસ, બેવડું ફલન, ભ્રૂણપોષ અને ભ્રૂણનો વિકાસ. હવે ભ્રૂણનો વિકાસ થઈ જતાં જે બનશે તેને કહીશું બીજ. બીજ અને તેના માટેની જે કંઈ રચનાઓ છે તે કંઈ સ્વરૂપ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, બેસ્ટ ઓફ લક.